હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. વરસાદ પડે ને એટલે આપણે બધાને કંઈક ગરમા ગરમ અને ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે એક એવું જ સરસ મજાનું સ્ટ્રીટ ફૂડ બનાવીશું જે જેટલું ઝડપથી બની જાય છે એટલું જ ઝડપથી ખવાઈ પણ જશે, એટલું સરસ ટેસ્ટી લાગે છે. તો તમે રેગ્યુલર પાઉંભાજી કે પનીર ભુરજી ખાઈને કંટાળ્યા હો તો એક વખત આ સ્ટ્રીટ ફૂડ જરૂરથી ટ્રાય કરજો. નાનાથી મોટા બધાને ભાવશે. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલશો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે કડાઈમાં 1 મોટી ચમચી બટર લઈ લઈશું. બટર બળે નહીં એના માટે સાથે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. કોઈ પણ સ્ટ્રીટ ફૂડ હોય એમાં બટરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે, એટલે બટર જરૂરથી એડ કરવાનું. ઘણી વખત આપણે બટર ન નાખીએ તો પણ ટેસ્ટમાં ફરક પડી જતો હોય છે. હવે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું નાખી દઈશું. સાથે અહીં મેં લસણ, આદું અને મરચાં લઈ લીધા છે. તો 1 મોટી ચમચી લસણ, 1 મોટી ચમચી આદું અને 2 તીખા લીલા મરચાં લઈ અને એને મેં ચોપરમાં ચોપ કરી લીધા હતા. ગેસની ફ્લેમ સ્લો કરી લસણ, આદું, મરચાંને સાધારણ આપણે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય. અને હવે આની અંદર આપણે ચોપરમાં ચોપ કરેલી ડુંગળી નાખી દઈએ. તો 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં અહીં ચોપ કરીને લઈ લીધી છે. તમારી પાસે ચોપર ન હોય તો એકદમ ઝીણું ઝીણું સુધારીને લેવાનું, પણ ગ્રેવી કરીને નહીં લેવાનું, કેમ કે આપણે આનું થોડુંક રફ ટેક્સચર જોઈએ. તો સ્લો ફ્લેમ પર ડુંગળી સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું. તો જો આપણી ડુંગળી પણ સાધારણ બદામી કલર જેવી થઈ ગઈ છે, તો હવે આની અંદર ચોપરમાં ચોપ કરેલા 2 થી 3 ટમેટાં એડ કરી દઈએ. અને તેની સાથે જ ચોપરમાં ચોપ કરેલું એક મોટું કેપ્સિકમ નાખી દઈએ. આવી રીતના બધું એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને લેવાથી ટેક્સચર સરસ આવે છે. અને હવે આ બંનેને બરાબર મિક્સ કરી લઈશું. અને ટમેટાં નાખ્યા હોવાથી આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જેથી ટમેટાં જલ્દીથી ચડી જાય. પણ આપણે પછીથી ચાટ મસાલો પણ એડ કરવાનો છે, એટલે મીઠું થોડુંક સાચવીને ઉમેરવાનું. તો મીઠું નાખી આને બરાબર મિક્સ કરી અને હવે એકદમ સ્લો ફ્લેમ કરી અને આને આપણે ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું જેથી કેપ્સિકમ અને ટમેટાં સોફ્ટ થઈ જાય અને ચડી જાય. ત્યાં સુધી અહીં મેં 100 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે. પનીરને આપણે ખમણી લઈશું. સહેજ મોટી ખમણી હોય એનાથી ખમણવાનું, એકદમ ઝીણી ખમણીથી નહીં ખમણવાનું. હવે તમે કહેશો કે આ તો પનીર ભુરજી જ છે, પણ ના, પનીર ભુરજી કરતાં ઘણી અલગ રેસીપી છે. પનીર ભુરજીની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે, જેની લિંક હું તમને નીચે આપી દઈશ. તો આપણે ટમેટાને ચેક કરી લઈએ. જો ટમેટાં સરસ ચડી ગયા છે, તો આ બધાને આપણે ચમચાની મદદથી સહેજ આવી રીતના દબાવીને મેશ કરી લઈશું. અને હવે આપણે આની અંદર મસાલા કરી લઈએ. તો 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખશું જેથી કલર ખૂબ જ સરસ આવે, કેમ કે આપણે ગ્રીન મરચાં તીખા જ નાખ્યા છે. સાથે 1 મોટી ચમચી પાઉંભાજીનો મસાલો અને 1 ચમચી ધાણા જીરું નાખી આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. અને મસાલાને સહેજ સાંતળી અને ત્યાર પછી આની અંદર આપણે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. તો પાણી મેં અહીં સાઈડના ગેસ ઉપર ગરમ થવા રાખી દીધું હતું. ગરમ પાણી એડ કરવાનું છે, ઠંડુ પાણી એડ નહીં કરવાનું, નહીંતર સ્વાદમાં ઘણો ફરક પડી જશે. તો આને બરાબર મિક્સ કરી અને આમાં સહેજ ઉભરો આવવા દઈએ. તો જો આ સરસ ઉકળવા લાગ્યું છે, તો હવે આને વધારે ચટપટું બનાવવા અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી હળદર નાખી અને મિક્સ કરી લઈશું. અને હવે આની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી અને 1 મોટી ચમચી ટોમેટો કેચઅપ નાખી દઈશું. કેચઅપના કારણે સ્વાદમાં ઘણો ફરક પડી જાય છે. તો આ સ્ટ્રીટ ફૂડનું સિક્રેટ છે, તે 1 ચમચી ટોમેટો કેચઅપ જરૂરથી નાખવાનું. આને બરાબર મિક્સ કરી અને હવે આપણે જે પનીર ખમણીને રાખ્યું હતું ને એ એડ કરી દઈએ. તો પાઉંભાજી કરતાં ખૂબ જ ઝડપથી બની જાય છે અને પનીર ભુરજી કરતાં પણ, કેમ કે પનીર ભુરજીમાં અલગ એક સ્પેશિયલ મસાલો બનાવવામાં આવતો હોય છે અને સાથે જ તેમાં ચણાના લોટની ગ્રેવી કરીને નાખવામાં આવતી હોય છે. તો તમે એની રેસીપી મારા વિડીયો પર જોઈ શકો છો. આને મિક્સ કરીને થોડીક વાર થવા દઈએ. તો થોડીક વાર પછી ઉપરથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે, તો ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. સાથે અડધી ચમચી બટર નાખી દઈશું. અને ઉપરથી આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે ચીઝ, આપણે ચીઝ ખમણી લઈશું. તો આની અંદર તમે જેટલું ભાવતું એટલું ચીઝ એડ કરી શકો છો. સ્ટ્રીટ ઉપર જે મળતું હોય એમાં તો ખૂબ જ વધારે ચીઝ નાખવામાં આવે છે, પણ હું અત્યારે 2 થી 3 ક્યુબ જેટલું ચીઝ ખમણીને લઈશ. તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. તમારે ઓછું નાખવું હોય તો ઓછું પણ નાખી શકો છો. અને આને બરાબર મિક્સ કરી લઈશું. તો જો એકદમ સરસ ચટાકેદાર અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો સુરતનો પ્રખ્યાત ચીઝ પનીર ઘોટાળો બનીને તૈયાર થઈ ગયો છે. તો આને આપણે
મસાલા પાઉં સાથે સર્વ કરીશું. તમે ઈચ્છો તો આને ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. સ્ટ્રીટ ફૂડ પર તમને ઘણી જગ્યાએ પનીર ગોટાળો ઢોસા પણ મળતા હોય છે. તો અહીં મેં પાઉંને પણ મસાલાવાળા કરી લીધા છે. તવા ઉપર થોડુંક બટર મૂકી એમાં અડધી ચમચી પાઉંભાજી મસાલો અને થોડીક કોથમીર નાખી એને હલાવીને એમાં પાઉં રાખીને એને શેકી લેવાના, એટલે સરસ મસાલા પાઉં તૈયાર થઈ જશે. તો ગોટાળાને સર્વ કર્યા પછી ઉપરથી પણ આપણે થોડુંક બટર અને ચીઝ ખમણી લઈશું. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું આ સ્ટ્રીટ ફૂડ જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.